વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઓગળ તાલુકાની વડા પે કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે એક ભવ્ય જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશેષ શિબિરનો પ્રારંભ બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, ઓગળના મામલતદાર કે ગોસ્વામી અને નાયબ મામલતદાર ભાવેશકાઈ દેસાઈની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો। સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે, સામાન્ય પ્રજાજનો તેનો મહત્તમ લાભ લઈ શકે અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનો સપનો સાકાર થાય તેવા મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ શિબિર યોજાઈ હતી। કાર્યક્રમ દરમિયાન મામલતદાર કે ગોસ્વામીએ ઉપસ્થિત ગ્રામજનોને આયુષ્માન વય વંદના, નમોશ્રી યોજના, પીએમ જન આરોગ્ય યોજના, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અને લખપતિ દીદી યોજના સહિત કુલ 15 જેટલી કલ્યાણકારી સરકારી યોજનાઓની વિસ્તૃત અને સરળ ભાષામાં સમજ આપી હતી। સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી ચાલેલી આ વિશેષ શિબિરમાં પીએમ સ્વનિધિ, ફ્રી શિપકાર્ડ, વૃદ્ધ દિવ્યાંગ સહાય અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય જેવી યોજનાઓના ફોર્મ ભરવા અને માર્ગદર્શન મેળવવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા। आज खाते जन कल्याण शिबिर आयोजन કરવામાં આવેલ છે। આ જન કલ્યાણ શિબિરમાં સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહેલ છે। આ જન કલ્યાણ શિબિરમાં સંતોષની 15 જેટલી વિવિધ યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે। જે યોજનાઓમાં આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વય વંદના યોજના, નમોશ્રી યોજના, પીએમ પીએમ સૂર્યઘર યોજના, લખપતિ દીદી યોજના, બીપીજી રામજી યોજના, પીએમ સ્વનિધિ યોજના, ફ્રી શિપકાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમિયાન, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરતા વૃદ્ધ અને દિવ્યાંગોની આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના, સરસ્વતી યોજના, વિવિધ પ્રકારની આવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવે છે। તેમજ ગામ લોકોની બહોળી સંખ્યામાં હાજર રહી આ યોજનાનો લાભ લે એ માટે સમજૂત કરવામાં આવે છે અને અત્યારે તમામ પ્રકારની કામગીરી ચાલી રહી છે। વડા પે કેન્દ્ર શાળા ખાતે આખો દિવસ ચાલેલી આ જનકલ્યાણ શિબિર સ્થાનિક ગ્રામજનો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ છે, કારણ કે એક જ છત્ર નીચે લોકોને સરકારની તમામ મહત્વની યોજનાઓની સચોટ માહિતી અને લાભો ઘર આંગણે જ મળી રહ્યા છે।